Hello, good morning, students. Let's again continue with the unit number 4, chapter Social Responsibility of Entrepreneur. એની અંદર આપણે અત્યારે લાસ્ટ ટોપિક ચાલે છે અને લાસ્ટ ટોપિકની અંદર આપણે જોયું સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી એન્ટરપ્રિન્યોર ટુવર્ડ ધ ડિફરન્ટ ક્લાસ ઓફ સોસાયટી. એની અંદર આજે આપણે જોઈએ છીએ responsibility at the international level. At international level, the name itself suggests at international level એટલે કે ફોરેનમાં જો કોઈ ટ્રેડ થતો હોય, આપણો દેશ કોઈ બીજા કન્ટ્રી સાથે ટ્રેડ કરતો હોય તો એવા કેસની અંદર ધંધાર્થીની સમાજ પ્રત્યેની એટલે કે ફોરેન કન્ટ્રીઝના ટ્રેડ પ્રત્યેની શું જવાબદારી છે? નૈતિક જવાબદારી, એથિકલ ડ્યુટીઝ, મોરલ ડ્યુટીઝ. ક્લિયર? પહેલાંના ટાઈમની અંદર આનું ઇમ્પોર્ટન્સ નહોતું બિકોઝ પીપલ યુઝ ટુ અન્ડરટેક ધ બિઝનેસ ઇન ધીયર ઓન કન્ટ્રી. પોતાના દેશની અંદર જ ડોમેસ્ટિક રાષ્ટ્રીય વેપાર થતો હતો. સો ધ ટ્રેડિંગ ઇઝ લિમિટેડ, બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ આર લિમિટેડ ટુ ધ સ્પેસિફિક બાઉન્ડ્રીઝ ઓનલી. એટલે કે જે દેશ છે એની ભૌગોલિક રેખાની અંદર જ વેપાર થતો હતો, એટલે આ વસ્તુ હતી નહીં. બટ ધ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1991ની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ત્યારે વૈશ્વિકકરણ થયું, ગ્લોબલાઇઝેશન આવ્યું. દેટ મીન્સ નાવ ધ ટ્રેડ, નો મોર ટ્રેડ બાઉન્ડ્રીઝ. હવે કોઈ બાઉન્ડ્રીઝ નથી. નાવ ધ ટ્રેડિંગ આર ઓપન, ટ્રેડ્સ આર ઓપન. ક્લિયર? હવે વેપાર મુક્તપણે થઈ શકે છે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ બાઉન્ડ્રી. કોઈ પણ કન્ટ્રીમાં મુક્તપણે વેપાર કરી શકે છે. ઈ પોલિસી આવી. સો ધ સ્કોપ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ હેઝ બીકમ એક્સપાન્સિવ. એટલે હવે એક જ કન્ટ્રીની અંદર તમે વેપાર કરતા નથી, બટ યુ આર અન્ડરટેકિંગ ધ બિઝનેસ એટ અ વર્લ્ડ લેવલ. ક્લિયર? સો અહીંયા શું કહે છે, હવે કોઈ એક કન્ટ્રી ઉપર તમે ડિપેન્ડન્સી રાખતા નથી ટુ સેટિસ્ફાય યોર રિક્વાયરમેન્ટ. પણ જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર બિઝનેસ કરો છો ત્યારે તમારે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. આ તમારી નૈતિક જવાબદારી છે. એથિક્સ, બિઝનેસ એથિક્સ જેને કહીએ છીએ. ક્લિયર? ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. ક્લિયર? હેવ અ હેલ્ધી કોમ્પિટિશન્સ વિથ ધ ફોરેન એન્ટરપ્રિન્યોર્સ. અત્યારે શું કહે છે, નાવડેઝ વી આર ઓપરેટિંગ ઇન ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. અત્યારની કોમ્પિટિશન બજારની અંદર કેવી છે? મોનોપોલિસ્ટિક. વેર સો મેની પ્રોડ્યુસર્સ આર ધેર એન્ડ દે આર ઓલમોસ્ટ પ્રોડ્યુસિંગ ધ સિમિલર પ્રોડક્ટ. ઘણા બધા કોમ્પિટિટર્સ છે અને ઓલમોસ્ટ સિમિલર પ્રોડક્ટ જ એ લોકો પ્રોડ્યુસ કરે છે બજારની અંદર. ક્લિયર? હવે ઓલમોસ્ટ સિમિલર પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે એટલે એકબીજા સાથે હરીફો છે. એવી નેશનલ લેવલ ઉપર થાય છે ને ઇન્ટરનેશનલ લેવલ ઉપર થાય છે. બહારના ફોરેન કન્ટ્રીઝ પણ એવી જ સેમ પ્રોડક્ટ, સિમિલર કાઇન્ડ ઓફ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે માર્કેટની અંદર. સો હવે એવું નથી કે ભાઈ તમારે નેશનલ કોમ્પિટિશન્સ, ડોમેસ્ટિક રાષ્ટ્રીય હરીફાઈ જ છે, બટ નાવ યુ આર ફેસિંગ ધ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ. હવે તમે આંતરરાષ્ટ્રીય હરીફાઈની અંદર છો. તો અહીંયા શું કરવું પડશે કે ટેક ધ સપોર્ટ ઓફ હેલ્ધી કોમ્પિટિશન્સ. અહીંયા ટુ કમ્પીટ વિથ ધ ઈચ અધર યુ હેવ ટુ હેવ અ હેલ્ધી મીન્સ. તમારે યોગ્ય માર્ગ અપનાવવાનો છે હરીફાઈની અંદર ઊભા રહેવા માટે. ક્લિયર? ઇટ ઇઝ ધ મોરલ ડ્યુટી. ડોન્ટ ચીટ એન્ડ ડોન્ટ યુઝ ધ ડિસઓનેસ્ટ વે with the foreign rivals in order to protect the own and the national reputation. અહીંયા શું કહે છે, દેશની ઇજ્જત રાખવા માટે, એની ગુડવિલ અને રેપ્યુટેશન્સ રાખવા માટે, તમારી રેપ્યુટેશન્સ મેન્ટેન કરવા માટે ડોન્ટ યુઝ ધ ડિસઓનેસ્ટ વે ઓફ કમ્પિટિંગ વિથ ધ ઈચ અધર. હરીફાઈમાં આગળ વધવા માટે કોઈની સાથે ચીટિંગ કરવાનું નથી અને કોઈ ખોટો અપ્રામાણિક રસ્તો અપનાવવાનો નથી. હરીફાઈમાં આગળ વધવા માટે કે ટકવા માટે એ તમારા દેશની જે રેપ્યુટેશન છે એ અને તમારી રેપ્યુટેશન્સમાં એડવર્સ ઇફેક્ટ, ખરાબ અસર આપશે. એવું કરવાનું નથી. સો ઓલવેઝ યુઝ ધ મોડરેટ એન્ડ ધ હેલ્ધી વે ઓફ કોમ્પિટિશન્સ. મધ્યસ્થ અને સારો પ્રામાણિક રસ્તો લેવાનો છે હરીફાઈમાં ટકવા માટે, આગળ વધવા માટે. ક્લિયર? contribution in the increase of the world
ટ્રેડ. શું કહે છે કે ભાઈ પ્રોસ્પરિટી ઓફ ધ નેશન ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વર્લ્ડ ટ્રેડ. તમારા દેશની પ્રોસ્પરિટી વિકાસ કેટલો છે એ શેના ઉપર આધારિત છે કે આખા દેશ વર્લ્ડ ટ્રેડ થાય છે એમાં તમારો શું ભાગ છે. તમારા દેશમાંથી આખા વર્લ્ડમાં જે ટ્રેડિંગ થાય છે વૈશ્વિક લેવલે જે કોઈ વેપાર થાય છે એમાં તમારા દેશનો શું ભાગ છે એના ઉપરથી નક્કી થાય છે કે તમારા કન્ટ્રીનો ગ્રોથ અને પ્રોસ્પેરિટી કેવી છે. So it is the social responsibility of the entrepreneur that he should contribute in the growth of the world trade of his country. પોતાના દેશનું વેપાર વૈશ્વિક લેવલે વધારવા માટે ખૂબ પ્રયત્નો કરવા એ એની નૈતિક જવાબદારી છે. કેમ કે વૈશ્વિક લેવલે જેટલો વેપાર આપણે દેખાડશું એનો ભાગ દેખાડશું જેટલો વેપાર વૈશ્વિક લેવલે વધારશું એટલી દેશનો વિકાસ ઝડપથી થશે. તો એને શું કરવાનું છે? રિક્વાયર્ડ ટુ ઇન્ક્રીઝ ધ વર્લ્ડ ટ્રેડ પોર્શન ઓફ અ વર્લ્ડ ટ્રેડ. ક્લિયર? કોઓપરેશન વિથ ધ ટ્રેડર ઓફ અ ફ્રેન્ડલી નેશન્સ. અહીંયા શું કહે છે કે ભાઈ ઇન્ટરનેશનલ રિલેશન અને ઇન્ટરનેશનલ બિઝનેસ માટે બહુ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો હોય તો યુ હેવ ટુ ડેવલપ ધ ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો અહીંયા યુ હેવ ટુ કોઓપરેટ એન્ડ રિક્વાયર્ડ ટુ સપોર્ટ ધ વર્ક ઓફ ધ ટ્રેડર હુ આર બિલોંગિંગ ટુ ધ ફ્રેન્ડલી નેશન્સ. બીજા જે ફોરેન કન્ટ્રીના ટ્રેડર છે એને તમારે સપોર્ટ કરવાના છે, એને સહકાર આપવાનો છે. નાઇધર કમ્પીટ વિથ ધ ઈચ અધર. એની સાથે હરીફાઈમાં નથી ઉતરવાનું પણ એને સહારો આપવાનો છે, એને સહાય કરવાનો છે, એને ગાઈડ કરવાનું છે. સો કોઓપરેશન્સ વિથ ધ ટ્રેડર ઓફ અ ફ્રેન્ડલી નેશન. જે દોસ્ત કન્ટ્રી છે, દોસ્ત નેશન્સ છે, બરાબર છે, એને તમારે સપોર્ટ કરવાનો છે કે તમે એના કન્ટ્રીની અંદર વેપાર સરળતાથી કરી શકો, એ તમારા કન્ટ્રીની અંદર વેપાર સરળતાથી કરી શકે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ. હવેના ટાઈમમાં શું છે? વી ઓલ કેરી અ નોશન ઇન અવર માઇન્ડ ધેર વર્લ્ડ ઇઝ અ ફેમિલી, અ ટોટલ વર્લ્ડ ઇઝ અ સ્મોલ વિલેજ. આખું વિશ્વ છે એ એક નાનું ગામ છે, એ એક નાનું ફેમિલી છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એન્ટરપ્રિન્યોર ટુ એસ્ટાબ્લિશ ધ ઇન્ડસ્ટ્રી ઇન ધ અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ ટુ હેલ્પ ધેર ડેવલપમેન્ટ. એટલે હવે એન્ટરપ્રિન્યોર જે ધંધાર્થી છે એની શું જવાબદારી છે કે જે એરિયા ડેવલપ થઈ ગયા છે, જેનો વિકાસ થઈ ગયો છે ત્યાં જ ઇન્ડસ્ટ્રી સ્થાપવી ન જોઈએ, પણ જે એરિયા કે જે દેશનો વિકાસ નથી થયો એ જગ્યાએ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી અને એ વસ્તુને ડેવલપ કરવું. સે ફોર એક્ઝામ્પલ ઘણા બધા બિઝનેસ આફ્રિકન કન્ટ્રીઝની અંદર, ટાન્ઝાનિયાની અંદર ડેવલપ થાય છે. શું કામ એને? કારણ કે એ કન્ટ્રીઝના એ એરિયાના ડેવલપમેન્ટ નથી થયા. જો ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિકરણ એ જગ્યાએ પહોંચશે તો ડેવલપમેન્ટ ઝડપથી, રેપિડ ડેવલપમેન્ટ, ફાસ્ટ ડેવલપમેન્ટ થશે. સો ઇન્ડસ્ટ્રીઝ ક્યાં સ્થાપવાની છે? અંડર ડેવલપ્ડ અને ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર. ક્લિયર? મ્યુચ્યુઅલ એક્સચેન્જ ઓફ અ ન્યૂ ટેકનોલોજીકલ ઇન્વેન્શન્સ. વી રિક્વાયર ટુ વર્ક આઉટ એઝ અ યુનિટી. એકતા સાથે કામ કરવાનું છે. અને આપણે જોવાનું છે કે ડેવલપમેન્ટ ઓફ ધ એન્ટાયર વર્લ્ડ ઇટ મીન્સ ડેવલપમેન્ટ ઓફ ઓલ ધ પીપલ. ઇટ મીન્સ આપણે હવે એવું માનવાનું છે કે અવર વેલફેર ઇઝ ઇન ધ વેલફેર ઓફ વર્લ્ડ. આપણે જો દેશનું ભલું કરશું, આખા વિશ્વનું ભલું કરશું તો જ આપણું ભલું થવાનું છે, વેલફેર થવાનું છે. સો આપણું વેલફેર, આપણું હિત શેમાં સમાયેલું છે? દેશના વિકાસમાં સમાયેલું છે. દેશનો વિકાસ થશે એમાં આપણું હિત સમાયેલું છે. સો required to exchange the technological inventions with the sportsman spirit. એટલે કોઈ પણ છુપાયા વગર બીજા કોઈ દેશની અંદર કોઈ પણ શોધખોળ નવી થઈ છે, કોઈ નવી ટેકનોલોજી આવી છે તો એ વસ્તુ એ લોકોએ જાહેર કરવાની છે બીજા કન્ટ્રીને. બીજા કન્ટ્રી પણ એનો લાભ ઉઠાવે અને ઉત્પાદનની અંદર પરિવર્તનો લઈ આવે. એવી જ રીતના ઇફ અનધર કન્ટ્રી હેવ એનીથિંગ ટુ ડિસ્ક્લોઝ ઓર એનીથિંગ ગુડ ટુ
disclose or declare. In that particular case, they require to disclose the things to the or share the things or exchange the technological invention to the another countries. Clear? Welcome the foreign capital in his own business. FDI. દર વર્ષે નરેન્દ્ર મોદી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણે ત્યાં લઈ આવે છે. જેટલા એફડીઆઈ વધારે આવશે એટલું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વધારે અને ઇકોનોમિક કન્ડિશન્સ ઇમ્પ્રૂવ થશે. જેટલું વિદેશી હુંડિયામણ આપણા દેશની અંદર આવશે એટલી આર્થિક પરિસ્થિતિ સુધરશે અને નાણાકીય પરિસ્થિતિ દેશની સધર થશે. Clear? So always invite the foreign investors to invest in our country. વિદેશી રોકાણકારોને આપણા દેશની અંદર રોકાણ કરવા માટે આકર્ષવાના છે. Take a part in the activity of multinational unions. Multinational unions નો મતલબ થશે મલ્ટી એટલે બહુ બધા અને નેશન્સ એટલે ઘણા બધા દેશો. મલ્ટીનેશનલ એટલે બહુ બધા નેશન્સો ભેગા થઈ એક યુનિયન બનાવે છે. આ યુનિયનના મેમ્બર્સ બનો અને ટેક એક્ટિવ પાર્ટ ઇન ધ ફેર્સ, એક્ઝિબિશન, સેમિનાર્સ એન્ડ ધ સેલ્સ સેન્ટર્સ. એટલે કે બધા દેશના લોકો ભેગા થઈ યુનિયન બનાવે છે અને કોઈ પણ દેશ અલગ અલગ દેશની અંદર એ લોકો ત્યારે એક્ઝિબિશન્સ કરે છે, ટ્રેડ ફેર કરે છે. તો આવા બધા ટ્રેડ ફેર અને એક્ઝિબિશન્સના અંદર ભાગ લ્યો જેથી તમારા દેશની પ્રોડક્ટને તમારા દેશને બધા ઓળખે. ક્લિયર? સો ટેક ધ મેમ્બરશિપ ઓફ મલ્ટીનેશનલ યુનિટ. મલ્ટીનેશનલ યુનિટની સભ્ય પદ લ્યો, મેમ્બરશિપ લ્યો. ઓબે ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ બિઝનેસ એથિક્સ ઇન બિઝનેસ ડીલ. ઓબે કરવું એટલે ફોલો કરવું અને સ્ટાન્ડર્ડ્સ ઓફ ધ બિઝનેસ એથિક્સ. અહીંયા શું કહે છે? નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ રેપ્યુટેશન ઓફ નેશન્સ. આપણા દેશની રેપ્યુટેશન્સથી વધારે કોઈ વસ્તુ છે નહીં. તો જ્યારે પણ આપણે કોઈ ફોરેન કન્ટ્રી સાથે, અન્ય કન્ટ્રી સાથે ફોરેન ટ્રેડ કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ, વી નીડ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ ધ કોડ ઓફ કન્ડક્ટ ઓફ અનધર કન્ટ્રી. બીજા દેશના નિયમોને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાના રહેશે જ્યારે આપણે બીજા દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાઈએ છીએ ત્યારે. સો આ થયું રિસ્પોન્સિબિલિટી એટ ઇન્ટરનેશનલ લેવલ. હવે નેક્સ્ટ ટોપિક આવે છે દેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ લોકલ પીપલ. એટલે લોકલ પીપલનો મતલબ શું થાય છે કે ભાઈ આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં જે લોકો રહે છે, ધ પીપલ હુ આર રિસાઇડિંગ ઇન અ સરાઉન્ડિંગ એરિયા ઓફ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા જ્યાં ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ છે એના આજુબાજુની જે વસાહત છે એના તરફની એની જવાબદારી કે છે. નો ડાઉટ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ બેનિફિશિયલ ટુ ધ પીપલ હુ આર રિસાઇડિંગ ઇન ધ સરાઉન્ડિંગ એરિયા. નો ડાઉટ ઇન્ડસ્ટ્રી આવે છે તો આજુબાજુની જે વસાહત છે, આજુબાજુના એરિયામાં જે લોકો રહે છે એને ઘણો બેનિફિટ થાય છે. પણ એની સાથે સાથે એના વિક્ટિમ, એના ગુનેગાર મીન્સ એના વિક્ટિમ પણ બને છે. પોલ્યુટેડ એટમોસ્ફિયર, ઔદ્યોગિકરણ થાય છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય છે, આજુબાજુમાં પોલ્યુશન્સ વધે છે. કોઈ વાર ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇક હોય, નોઇઝ પોલ્યુશન્સ વધે છે, નેચરલ એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થાય છે, એટલે ઇમ્બેલેન્સીસ થાય છે. આ બધી વસ્તુ થાય છે. તો એન્ટરપ્રિન્યોર્સ રિક્વાયર્ડ ટુ help in solving the problem, economic problem, social problem and health problem of local people who are residing nearby industrial area. જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એની આજુબાજુની જે વસાહત છે એના જે કોઈ સામાજિક પ્રોબ્લેમ છે, એના જે કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, એના જે નાણાકીય પ્રોબ્લેમ છે એને સોલ્યુશન્સ લઈ આવવું પડે. ક્લિયર? ઔદ્યોગિકરણ થશે એટલે એરિયા ડેવલપ થશે એ વાત ચોક્કસ છે, પણ આજુબાજુની વસાહતને બીજા બધા પર પ્રોબ્લેમ્સ થશે એનું પાછું સોલ્યુશન્સ લઈ આવવું જરૂરી છે. સે ફોર એક્ઝામ્પલ જેતપુરની અંદર સદ્ધરતા ઘણી છે કારણ કે કોઈ બેરોજગાર નથી. જેતપુરની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું ખૂબ છે. કાપડ, કોટનના કાપડ ખૂબ સરસ બને છે, એની ઇન્ડસ્ટ્રીઝ ખૂબ છે,
ખૂબ એ લોકો માલ બનાવે છે, એક્સપોર્ટ પણ ખૂબ કરે છે એ લોકો, પણ એટ ધ સેમ ટાઈમ પોલ્યુશન્સ જ્યાં જેતપુરમાં જે લોકો રહે છે એ લોકો બહુ મોટો ભોગ બને છે પોલ્યુશન્સ, કારણ કે દે ડિસ્ચાર્જ કેમિકલ વોટર ઇન ધ રિવર. જેતપુરની જે નદી છે એની અંદર પાણી આવે છે એ કેવું આવે છે, ઓલું કેમિકલવાળું પાણી આવે છે. ક્લિયર? સો આ બધા ઇશ્યુઝ થશે. જામનગરમાં નો ડાઉટ ડેવલપમેન્ટ ઘણું થયું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આવતા, પણ એની સાથે ઘણા ઇશ્યુઓ જોડાણા, ઘણા પોલ્યુશન્સ આજુબાજુમાં થાય છે, એને લીધે લોકોને બીમારી થઈ ગઈ છે, આ તે મોંઘવારી વધી ગઈ છે રિલાયન્સ આવવાથી. સો આ બધા ઇશ્યુઓ ખૂબ થાય છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ભાઈ આ બધા જેટલા પણ પ્રોબ્લેમ્સ આવે છે એ લોકોના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન્સ લઈ આવવાની જવાબદારી પણ એન્ટરપ્રેન્યોરની જ છે. અંડરટેક ધ સ્ટેપ્સ ટુ રિમૂવ ધ પોલ્યુશન્સ. It is the responsibility of the entrepreneur to control and to stop the air pollution and the water pollution as a result of the use of chemical, oil, coal, diesels, etc. એ લોકોએ શું કરવું પડશે? They have to control the pollutions. They have to plan out for reductions of pollutions, clear? Or discharge of polluted things. જે કોઈ બી પ્રદૂષણ ફેલાવતું હશે એ પ્રદૂષણ ઘટે અને પ્રદૂષણની બહુ અસર આજુબાજુની વસાહતને ન થાય એનું ધ્યાન રાખવું પડશે. પ્લાન્ટેશન્સ કરવા પડશે, એને અલગ એક એની સિસ્ટમ રિસાયકલ સિસ્ટમ વસાવવી પડશે કે જ્યાં પોલ્યુટેડ વોટર છે એ પાછું ક્લીન થઈ અને પાછું ડિસ્ચાર્જ થાય. સો એર પોલ્યુશન્સ અને વોટર પોલ્યુશન્સ ન થાય, બને એટલું ઓછું થાય અને એ પોલ્યુશન્સ આજુબાજુની વસાહતને નુકસાન ન કરે એના માટેને કાર્યવાહી કરવી પડશે. ઊંચી ઊંચી ચીમની રાખવી પડશે જેથી કરીને ઇફ ધ પ્રોડક્શન જનરેટ ધ સ્મોક, જો ઉત્પાદન કરતાં કોઈ ધુવાણો થાય તો એ સીધો ઉપર જતો રહે, બહુ ઉપર, આજુબાજુની વસાહતને નુકસાન કરે નહીં. હેલ્પ ઇન ધ નેશનલ પ્રોગ્રામ્સ. નેશનલ પ્રોગ્રામ્સ શું કામ એને કરે છે? કોણ કરે છે? તો કે ગવર્મેન્ટ કરે છે. ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધ લોકલ પીપલ, લાઈક ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, રોજગારીના પ્રોગ્રામ છે, એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ છે, એજ્યુકેશન્સ પ્રોગ્રામ છે. તો આવા પ્રોગ્રામ્સ ગવર્મેન્ટ જે લોકલ લેવલ છે એને અપલિફ્ટમેન્ટ, એને ઉપર લઈ આવવા માટે, જે પછાત વર્ગ છે એને ઉપર લઈ આવવા માટે આવા પ્રોગ્રામ્સ નાની નાની જગ્યાએ ગવર્મેન્ટ લોન્ચ કરે છે. તો એમાં ગવર્મેન્ટને ફાઇનાન્શિયલ હેલ્પ, નાણાકીય સહાય પૂરી પાડવાની છે. ઓફર ધ ગાઈડન્સ ટુ ધ લોકલ યંગ એન્ટરપ્રિન્યોર્સ. જો એવું લાગે કે ભાઈ આજુબાજુમાં જે લોકો રહે છે એમાંથી ઘણા સ્કિલ્ડ પર્સન્સ છે, ભલે ગરીબ છે પણ આવડતવાળા છે, તો એને શું કરવાનું છે? રિક્વાયર્ડ ટુ ઓફર ધ ગાઈડન્સ ટુ હાઉ કુડ દે ક્રિએટ ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બાય એસ્ટાબ્લિશિંગ ધ સ્મોલ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. કે આજુબાજુની વસાહતની અંદર કોઈ ટેલેન્ટેડ એમ્પ્લોય, આવડતવાળા માણસો છે તો એના માટે નવો એક પ્રોગ્રામ કરવાનો છે કે તમે લોકો અમારી ઇન્ડસ્ટ્રીએ આવો, ઇન્ડસ્ટ્રીએ કામ શીખો અને એ શીખી નાના લેવલ ઉપર ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતના ચલાવી એનું ગાઈડન્સ એને પૂરું પાડો છો. ગીવ અ પ્રાયોરિટી ટુ ધ લોકલ પીપલ ઇન ધ એમ્પ્લોયમેન્ટ. જે લોકો આજુબાજુની વસાહતમાં રહે છે એને પહેલી પ્રાયોરિટી આપો કામ આપવા માટે, બીજાને બહારથી પછી લો. ઇફ ધ પીપલ આર નોટ અવેલેબલ ફ્રોમ ધ લોકલ એરિયા ધેન એન્ડ ધેન હાયર ધ પીપલ ફ્રોમ ધી આઉટસાઇડ. આજુબાજુના એરિયામાંથી જો કોઈ કારીગરો કે કામદારો નથી મળતા તો જ દૂરના એરિયાથી કે બીજા એરિયાથી મંગાવો. નહીંતર સૌથી પહેલાં તમે કોને રોજગારી ઓફર કરો છો? આજુબાજુમાં રહેતા લોકોને. ગીવ અ So become the helpful in developing the new industries by local means. By local means નો મતલબ શું છે? Whatever the things are required for the productions, you basically purchase the things from the local area. તમારી આજુબાજુની જે વસાહત છે એ લોકો જો કાંઈ વેચતા હોય અને એ તમારે ઉત્પાદન માટે કોઈ પરિબળોની જરૂર છે, રો મટીરિયલ કે કાંઈ પણ, તો પહેલાં તમે આજુબાજુના લોકો જે વેચતા હોય તો એમની પાસેથી પહેલાં લેશો, પછી બહારથી મંગાવશો. લોકલ સર્વે. અહીંયા શું કરવાનો છે કે ભાઈ તમારે લોકલ, તમારી આજુબાજુની જે વસાહત છે એનો સર્વે કરવાનો છે કે ભાઈ એમાં તમારે ગવર્મેન્ટને હેલ્પ કરવાની છે કે કઈ કઈ પોસિબિલિટી છે ડેવલપમેન્ટની અને એને રિયાલિટીમાં કેવી રીતના અમલમાં મૂકી શકાય. ક્લિયર? આજુબાજુનો એરિયા ડેવલપ કરવો હોય તો કેવી રીતના
થઈ શકે અને શું ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકો પાસે, કઈ તકો છે અને એ તકોને કેવી રીતના અમલમાં મૂકી શકાય. ઓફર ધ ઇકોનોમિક હેલ્પ એટ ધ ટાઈમ્સ ઓફ નેચરલ કેલેમિટીઝ, એટલે કે નેચરલ કેલેમિટીઝ એટલે કુદરતી આફત. કુદરતી આફત આવે જેવું કે અર્થક્વેક એટલે ભૂકંપ છે, બરાબર છે, સુનામી છે, ફ્લડ એટલે પૂર આવવું હોય, તો આવી બધી દુકાળ પડ્યો હોય, આવી કોઈ વસ્તુઓ થઈ છે તો આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ભેગા થઈ અને એ લોકોને નાણાકીય સહાય આપવાની છે. તો કુદરતી આફત વખતે આજુબાજુની વસાહત છે એને સહાય કરવાની છે. હેલ્પ ટુ ધ લોકલ હેલ્પલેસ પીપલ. સો અહીંયા શું કરવાનું છે કે આજુબાજુની વસાહતની અંદર ઓર્ફન હાઉસ, અનાથ આશ્રમ કરવાનું છે. અનાથ આશ્રમ ચાલતો હોય તો એને સહાય કરવાની છે. અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, વિધવા ઘર છે, એવું ચલાવવાનું છે. વિધવા સહાયક આપવાની છે, એટલે કે જે સ્ત્રીઓ વિધવા છે, વિડો છે, એને જોબ એને ત્યાં જોબ આપવાની છે અને આવક થાય એના માટે. ક્લિયર? ઇકોનોમિકલી બેકવર્ડ પીપલ છે એને એ લોકોએ નાણાકીય સહાય આપવાની છે. આ બધી વસ્તુ કરવાની છે. લોકલ હેલ્પલેસ પીપલ, જે લોકો આજુબાજુની વસાહતમાં બહુ જ ગરીબાઈમાં જીવે છે એને નાણાકીય મદદ કરવાની છે. થોડી ઘણી રોજગારી પૂરી પાડી અને એ લોકોને ઉપર લઈ આવવાના છે, ગરીબીની રેખા હેઠળથી ઉપર લઈ આવવાના છે. અન્ડરસ્ટેન્ડ ધ પ્રોગ્રામ ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ સોસાયટી. અહીંયા શું કરવાનું છે કે they cannot only establish the industry and they cannot look after their own profit. ખાલી ને ખાલી ઉદ્યોગ સ્થાપી, પોતાની ઇન્ડસ્ટ્રી સ્થાપી, ધંધો સ્થાપી અને પોતાનો જ નફો જોશે એ ચાલશે નહીં. ઇફ દે આર સેટિંગ અપ ધ ઇન્ડસ્ટ્રી તો દે રિક્વાયર ટુ પ્રોવાઇડ ધ સ્કૂલ ફેસિલિટીઝ, ગાર્ડન ફેસિલિટીઝ, બસ સ્ટેન્ડ ફેસિલિટીઝ, ડિસ્પેન્સરી ફેસિલિટી, પ્લેગ્રાઉન્ડ ફેસિલિટીઝ, બધી વસ્તુ કિડ્સ માટે, મોટા માટે આપવી પડશે. એટલે કે જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે તો બાજુમાં એને ટાઉનશીપ બનાવી છે જ્યાંથી કારીગરો એના રહી શકે, એને ઘર પૂરું પાડ્યું છે, વસાહત આપી છે. ક્લિયર? ત્યાં સ્કૂલ બનાવી છે, એ લોકોએ ગાર્ડન બનાવ્યું છે, બરાબર છે. આ બધી જ આજુબાજુની અંદર ફેસિલિટી ઊભી કરવાની છે. ખાલી ઇન્ડસ્ટ્રી સ્થાપી દેવાની નથી, પણ એને લગતી તમામ ફેસિલિટી પણ ત્યાં પૂરી પાડવાની રહેશે. ક્લિયર? સો ધીસ ઓલ આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્ટરપ્રિન્યોર ટુવર્ડ ધ ડિફરન્ટ ક્લાસ ઓફ સોસાયટી. અલગ અલગ સમાજના જે વર્ગો છે એના તરફ એમની આ જવાબદારી છે. આ ક્વેશ્ચન્સ જો તમને એક્ઝામમાં એકી સાથે અલગ અલગ બે ત્રણ પોઈન્ટ પૂછે કે ટુવર્ડ ધ ઇન્ટરનેશનલ લેવલ, ટુવર્ડ ધ લોકલ પીપલ, ટુવર્ડ ધ કન્ઝ્યુમર, તો આખો ક્વેશ્ચન્સ ડિટેલમાં લખવાનું રહેશે. પણ ખાલી એમ જ પૂછી લે કે રાઇટ ડાઉન ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ ડિફરન્ટ ક્લાસ ઓફ સોસાયટી, તો તમારે આખો ક્વેશ્ચન્સ બહુ જ શોર્ટમાં પોઈન્ટ્સ લખી અંદર 2 લાઇનનું ડિસ્ક્રિપ્શન્સ આપી અને ક્વેશ્ચન્સ પૂરો કરવાનો રહેશે. જો આખો ક્વેશ્ચન્સ પૂછી લીધો છે તો 17.5 માર્કની અંદર કે 20 માર્કની અંદર તો આખો ક્વેશ્ચન્સ છે એને તમારે ટૂંકમાં લખવાના રહેશે. પોઈન્ટ બધા જ કવર કરવાના રહેશે, એક પણ પોઈન્ટ મિસ ન કરતા પોઈન્ટ બધા કવર કરી લેજો. પણ પોઈન્ટ જ્યારે લખો છો ત્યારે સાથે સાથે શું કરશો તમે? એક બે લાઇનનું જ અંદર ડિસ્ક્રિપ્શન લખશો, વધારે કોઈ એક જ ટોપિક પૂછ્યો છે કે ડિસ્કસ ધ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્ટરપ્રિન્યોર્સ ટુવર્ડ ધ કન્ઝ્યુમર, તો આખો પોઈન્ટ ડિટેલથી લખો છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ યુનિટ નંબર 4. આજે આપણે એન્ટરપ્રિન્યોરશિપ 1નો સિલેબસ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તો લખી રાખજો, બરાબર છે. મને કોલેજના નંબર ઉપર ફોન કરજો, હું તમને સોલ્વ કરાવી દઈશ. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ. થેન્ક યુ.